હવે વાત લૂંટ કેસમાં ઝડપાયેલી શાતીર મહિલા આરોપી વિશે। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલી 50 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ગઈ છે। આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીની પત્ની કે જેને આ લૂંટના ગુનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેને પકડી પડાઈ છે। આ સાથે તેની પાસેથી પોલીસે લૂંટની 25 લાખની રોકડ કબજે કરી છે। પકડાયેલી મહિલાની ઓળખ દિવ્યા ગાડગીકર તરીકે થઈ છે। તે લૂંટ કેસના મુખ્ય આરોપી અજય ગાડગીકરની પત્ની થાય છે। દિવ્યા ગાડગેકરની પૂછપરછ કરતા સામે આવ્યું કે અજય ગાડગેકર ચોરી કે લૂંટ કરતો, તેનો મુદ્દામાલ પત્ની દિવ્યાને સોંપી ફરાર થઈ જતો। બાદમાં દિવ્યા જ તે મુદ્દામાલની વહેંચણી કરી સાથે પતિ અને તેના સાગરીતોને જેલમાંથી બહાર કાઢવા મદદ કરતી હતી। જે આમાં અમે જે આરોપી દિવ્યાની જે ધરપકડ કરી છે તે મુખ્ય આરોપી અજુબાની પત્ની છે। તે જ જ્યારે પણ આ લોકો આવો લૂંટ, ચોરી અથવા તો સ્નેચિંગનો બનાવ કરે છે ત્યારે માલ દિવ્યાને મુદ્દામાલ દિવ્યાને આપે છે। દિવ્યા જ આ જે મુદ્દામાલનું હેન્ડલિંગ કરે છે અને ત્યારબાદ જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારે લીગલ પ્રોસિડિંગ્સની અંદર પણ દિવ્યા જ આ લોકોને મદદ કરતી હોય છે। આ સમગ્ર ઘટના 27મી જૂને કૃષ્ણનગર વિજય પાર્ક પાસે બની હતી, જ્યાં ફાર્મસી ધરાવતા વેપારી કેયુર પટેલ આંગડિયા પેઢીમાંથી 50 લાખ રોકડ લઈ કોઠિયા હોસ્પિટલ જતા હતા। ત્યારે તેઓની ગાડીને પાછળથી ટક્કર મારી આરોપીઓએ અકસ્માતના નામે રસ્તા વચ્ચે ઝઘડો કર્યો હતો। જોતજોતામાં બે શખ્સો તેમની ગાડીનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા।